નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ 2025ની તે આવી ચૂકી છે અને આ ત્રિમાસિક કસોટીની અંદર આપણે સંસ્કૃત સહિતના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે કે જે ગયા વર્ષે એકમ કસોટીઓમાં પૂછાયેલા પ્રશ્નો છે અને જે પૂછાવાની શક્યતા છે એવા જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સંસ્કૃત વિષયનું આપણે આ વિડીયોની અંદર જોવાના છે। આ જે ત્રિમાસિક કસોટી છે તમારી કુલ 40 ગુણની રહેશે અને આ 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તે તમારે આપવાનું છે। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રશ્ન નંબર 1। આપેલા વાક્યનું અનુલેખન કરો। કોઈ પણ એક વિભાગ જે છે તે લખવાનો છે જેના કુલ 5 માર્ક્સ છે। ચાલો, તો તસ્યા ક વિશેષતા અસ્તિ। બીજું, ભવિતુ સમૃદ્ધ મનુકુલ વૃદ્ધિ। ત્રીજું, વૃક્ષસ્ય અદ્યઃ વૈઘર્ષી વાઘભટ્ટઃ અસ્તિ। એકમ ઇવ પ્રશ્નમ પુચ્છતિ। ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષાઃ। ત્યાર પછી છે વિભાગ 2, તૃષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ। અહીંયા તમને જેટલા પણ વાક્યો આપવામાં આવેલા છે દરેક વાક્યોનો એકદમ સુંદર, સ્વચ્છ અને સુઘડ અક્ષરે આપણે કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખવાના છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 7ની જે ત્રિમાસિક કસોટી જે છે, ત્રિમાસિક પરીક્ષા જે છે ઓગસ્ટ 2025માં જે શરૂ થવાની છે તેમાં સંસ્કૃત સહિતના દરેક વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના અભ્યાસ માટે, તેની તૈયારી માટે ખાસ ઉપયોગી એવી ગયા વર્ષની એકમ કસોટીઓ જે છે અને જે મોડલ પ્રશ્નપત્ર છે એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। એક વિષયના પીડીએફના માત્ર 25 રૂપિયા પ્રાઇસ છે। તમારી આ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ। તો જવાબ આવશે મેઘો વર્ષતિ તદા નિરમ પ્રવહતિ। બીજું, વિહંગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ। તો વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ પક્ષી અસ્તિ। ત્રીજું, કોરુક અથાર્થ કિમ। તો જવાબ આવશે કોરુક ઇતિ શબ્દસ્ય અર્થઃ કહ નિરોગઃ ભવતિ ઇતિ। ચોથું, હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ। તો યંત્ર ગ્રાહકસ્ય 50% કાર્યભાર અલ્પમ કરોતિ ઇતત તસ્ય વિશેષતા અસ્તિ। પાંચમું, ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે સમીકરઃ। આવી જ રીતે અહીંયા આપણને વિભાગ 2 જે છે એ પણ આપવામાં આવેલો છે અને દરેક પ્રશ્નો જે છે અહીંયા તમને આપેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। શિક્ષકે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને તેનું શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરવાનું છે। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ શબ્દો આપેલા છે શબ્દો વિદ્યાર્થીઓને લખવાના છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। સૂચના મુજબ વાક્ય રચના કરો। ચાલો, તેમાં પહેલું, ઇતત ખાલી જગ્યા અસ્તિ। તો જવાબ આવશે જલમ પાન યોગ્યમ। બીજું, ઇતત ખાલી જગ્યા અસ્તિ તો નિંબુકમ ક્રેણ યોગ્યમ। ત્યાર પછી છે આગળ, પઠતી તો પઠિષ્યતિ અને પઠિષ્યામી, એવી રીતે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5। સૂચના મુજબ વાક્યો લખો। જેમ કે સંસ્કૃતમાં લખવાનું છે તો ખેતરનું ક્ષેત્રમ, બળદનું વૃષભમ। ત્યાર પછી યોગ્ય સંસ્કૃત શબ્દ આપવાનો છે તો ખેડે છે એટલે કે કર્ષતિ। ત્યાર પછી આકાશ એટલે ગગનમ, પાણી એટલે નિરમ। તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 7નું જે સંસ્કૃત વિષયની ત્રિમાસિક કસોટી છે, ત્રિમાસિક પરીક્ષા છે તેના સોલ્યુશનના આ જે વિડીયો છે તે પૂર્ણ કરીએ છીએ। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો। અને આ જે વિડીયો છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો।